પ્રકરણ 12 કેટલું ભારે કેટલું હલકું. પ્રસ્તાવના. હેત અને મનુ ઘર બદલી રહ્યા હતા. તેમણે તેમની દરેક વસ્તુ ઘોડાગાડીમાં ભરી. તેમાં ઘણી વસ્તુઓ હતી, જેમ કે પાણીની ટાંકી, ઘઉંના 5 કોથળા, 3 ટેબલ, 1 કબાટ, 4 ખુરશીઓ, 2 ગાદલા, ચોખાના 3 કોથળા, 1 વાંસની નીસરણી, માટલા અને તાવા. જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ત્યારે ઘોડો આગળ વધ્યો નહીં. તેઓને નવાઈ લાગી. આમ કેમ? તેમના પિતાજીએ કહ્યું, આ ઘોડો નાદુરસ્ત છે અને તે 700 કિલોગ્રામથી વધારે ભાર ખેંચી શકે તેમ નથી. તેમણે પૂછ્યું, આ સામાનનું એટલે કે વસ્તુઓનું વજન કેટલું હશે? પિતાજીએ તેમને દરેક વસ્તુનું વજન કેટલું હોઈ શકે તેનો ખ્યાલ આપ્યો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ. ઘઉંના 1 કોથળાનું વજન 100 કિલોગ્રામ છે. ચોખાના 1 કોથળાનું વજન 35 કિલોગ્રામ છે. પાણીની ટાંકીનું વજન 50 કિલોગ્રામ છે. કબાટનું વજન 70 કિલોગ્રામ છે. 1 ટેબલનું વજન 10 કિલોગ્રામ છે અને ખુરશીનું વજન 5 કિલોગ્રામ છે. 1 ગાદલાનું વજન 20 કિલોગ્રામ છે. વાંસની નીસરણીનું વજન 10 કિલોગ્રામ છે. માટલા અને તવાનું વજન 10 કિલોગ્રામ છે. તેમણે ગાડામાં કુલ કેટલું વજન ભર્યું તે શોધો. ઉકેલ. કુલ વજન શોધવા માટે બધી વસ્તુઓના વજનનો સરવાળો કરીશું. ઘઉંના 100 કિલોના 5 કોથળા એટલે 100 અને 5નો ગુણાકાર કરતા 500 મળે. આમ ઘઉંના 5 કોથળાનું વજન 500 કિલો થાય. ચોખાના 35 કિલોના 3 કોથળા. આથી 35 ને 3 વડે ગુણતા 105 મળે. તેથી ચોખાના 3 કોથળાનું વજન 105 કિલો થશે. પાણીની ટાંકીનું વજન 50 કિલો છે. કબાટનું વજન 70 કિલો છે. ટેબલનું વજન 10 કિલો છે. તેથી 3 ટેબલનું કુલ વજન 30 કિલો થાય. 1 ખુરશીનું વજન 5 કિલો છે. માટે 4 ખુરશીનું વજન 5 અને 4નો ગુણાકાર કરતા 20 થાય. 1 ગાદલાનું વજન 20 કિલોનું છે. તો 2 ગાદલાનું વજન 20 ને 2 વડે ગુણતા 40 કિલો વજન થાય. વાંસની નીસરણીનું વજન 10 કિલો છે. માટલા અને તવાનું વજન 10 કિલો છે. માટે કુલ વજન બરાબર 500 વત્તા 105 વત્તા 50 વત્તા 70 વત્તા 30 વત્તા 20 વત્તા 40 વત્તા 10 વત્તા 10 બરાબર 835 મળે. આમ ગાડામાં કુલ 835 કિલો વજન ભર્યું છે. મહાવરો. પ્રવૃત્તિ. મનુ અને હેતે પેન્સિલ અને ભૂમિતિની પેટી ત્રાજવાના 2 પલ્લામાં મૂકી. કયું પલ્લું નીચે જશે? કેમ? ભૂમિતિની પેટીવાળું પલ્લું નીચે જશે, કારણ કે પેન્સિલના વજનથી તેનું વજન વધારે છે. અહીં તે દર્શાવતું ચિત્ર બતાવવામાં આવ્યું છે. શું ભારે છે?
અલગ અલગ વસ્તુઓની જોડ બનાવો અને ત્રાજવાનો ઉપયોગ કરી નક્કી કરો કે કઈ વસ્તુ પલ્લાને નીચે લઈ જશે. પછી આપણે તે વસ્તુ ત્રાજવામાં મૂકી ચકાસીશું. દાખલા તરીકે, ટૂથબ્રશ અને પેસ્ટ બંનેમાંથી અનુમાન કરીએ તો પેસ્ટનું વજન વધારે છે. તે પલ્લાને નીચે લઈ જશે. ચાલો હવે ચકાસણી કરીએ. ચકાસણી કરતા પેસ્ટનું વજન વધુ છે, તેથી આપણું અનુમાન સાચું છે. ગ્લાસ અને ચમચી બંનેમાંથી અનુમાન કરીએ તો ગ્લાસનું વજન વધારે છે. તે પલ્લાને નીચે લઈ જશે. ચાલો હવે ચકાસણી કરીએ. ચકાસણી કરતા ગ્લાસનું વજન વધુ છે, તેથી આપણું અનુમાન સાચું છે. ડિક્શનરી અને નોટબુક બંનેમાંથી અનુમાન કરીએ તો ડિક્શનરીનું વજન વધારે છે. તે પલ્લાને નીચે સુધી લઈ જશે. ચાલો હવે ચકાસણી કરીએ. ચકાસણી કરતા ડિક્શનરીનું વજન વધુ છે, તેથી આપણું અનુમાન સાચું છે. મહાવરો. વજનિયા બનાવીએ. પ્રવૃત્તિ: વજનિયા બનાવવા. સાધનો: ત્રાજવું, વજન, સાબુની ગોટી, પ્લાસ્ટિકની થેલીઓ, રેતી અને રબર બેન્ડ. રીત: આ પ્રવૃત્તિ જોડીમાં કરીશું. એક સાબુની ગોટી લઈશું. તે પડીકા ઉપર વસ્તુનું વજન લખેલું હોય છે. આપણે આ સાબુનો ઉપયોગ આપણા પોતાના અલગ અલગ વજન બનાવવા કરીશું. સાબુનું વજન 50 ગ્રામ છે. એક નાની પ્લાસ્ટિકની થેલી લઈએ, તેને ત્રાજવાના એક પલ્લામાં અને સાબુને બીજા પલ્લામાં મૂકીશું. આ રીતે ધીરે ધીરે રેતી ત્યાં સુધી ભરીશું જ્યાં સુધી બંને પલ્લા સમતોલ ન થાય. હવે આ પ્લાસ્ટિકની થેલીને રબર બેન્ડથી અથવા દોરીથી આ રીતે બંધ કરીશું. હવે તેના પર કાગળની પટ્ટી આ રીતે ચોંટાડી અને તેના પર 50 ગ્રામ લખીશું. જો આપણે સાબુ અને આપણે શોધેલ થેલીનું વજન પલ્લામાં મૂકીને બંને વસ્તુ સાથે વજન કરીએ તો તે વજન કેટલા ગ્રામ થશે? 50 ગ્રામ અને 50 ગ્રામ બંનેનો સરવાળો કરતા 100 ગ્રામ થાય. આ જ રીતે આપણે 150 ગ્રામ, 200 ગ્રામ અને 250 ગ્રામના અલગ અલગ વજન બનાવી શકીએ. આપણે એના માટે જુદા જુદા વજનના સાબુનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. 500 ગ્રામ, 1000 ગ્રામ અને 750 ગ્રામના મોટા વજનિયા પણ બનાવી શકીએ છીએ. અહીં કેટલાક ચિત્રો આપેલા છે. ત્રાજવાનું કયું પલ્લું નીચે જશે? તીર દોરી તે દર્શાવો. 1 કિલોમાં કેટલા ગ્રામ હોય? 1 કિલોમાં 1000 ગ્રામ હોય. 1. અહીં આ ચિત્રમાં એક પલ્લામાં 25 ગ્રામ અને 40 ગ્રામ આપેલ છે, જેનું કુલ વજન 65 ગ્રામ થશે. અને બીજા પલ્લામાં 35 ગ્રામ અને 40 ગ્રામ એમ કુલ વજન 75 ગ્રામ આપેલ છે. બંને પલ્લામાંથી 75 ગ્રામ વાળું પલ્લું વધારે વજનવાળું છે, તેથી એ પલ્લું નીચે જશે. 2. આ ચિત્રમાં એક પલ્લામાં 75 ગ્રામ અને 75 ગ્રામ એમ 150 ગ્રામ અને બીજા પલ્લામાં 140 ગ્રામ
અને 35 ગ્રામ એમ 175 ગ્રામ વજન આપેલ છે. બંને પલ્લામાંથી 175 ગ્રામ વાળું પલ્લું વધુ વજનવાળું છે, તેથી ત્રાજવાનું 175 ગ્રામ વાળું પલ્લું નીચે જશે. 3. આ ચિત્રમાં એક પલ્લામાં 200 ગ્રામ અને 105 ગ્રામ એમ 305 ગ્રામ વજન અને બીજા પલ્લામાં 250 ગ્રામ અને 150 ગ્રામ એમ કુલ 400 ગ્રામ વજન આપેલ છે. બંને પલ્લામાંથી 400 ગ્રામ વાળું પલ્લું વધારે વજનવાળું છે, તેથી તે પલ્લું નીચે જશે. મહાવરો. શું ભારે છે? મોહનના સાહેબ કહે છે, શું ભારે છે? 1 કિલોગ્રામ રૂ કે 1 કિલોગ્રામ તરબૂચ? 1 કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ તરબૂચ બંને એક સરખા છે. આઉચ! આ! મોહન કહે છે, સાહેબ, તેણે વજનદાર તરબૂચ મારી ઉપર ફેંક્યું. રીના કહે છે, તેણે 1 કિલો રૂનું ઓશેકું ફેંક્યું, એટલે મેં 1 કિલો તરબૂચ ફેંક્યું. કાલે આપે તો કહ્યું હતું કે 1 કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ તરબૂચનું વજન સમાન હોય છે. વજન સમાન હોય છે, પણ રૂ હલકું છે, જ્યારે તરબૂચ ભારે છે. દિનેશ ખરીદી કરવા ગયો. દિનેશ એક દુકાનમાં ગયો. તેણે થોડીક વસ્તુઓ ખરીદી. તેના નાના ભાઈએ બિલનો છેડો કે જ્યાં વજન લખેલા હતા તે ફાડી નાખ્યો. અનુમાન કરીને તેણે દરેક ખરીદેલ વસ્તુઓના વજનની સામે ગ્રામ અથવા કિલોગ્રામ લખીશું. અહીં બિલનો ટુકડો આપેલ છે. ચોખાનું વજન 5 આપેલ છે. તે આપણે કિલોગ્રામમાં ખરીદીએ છીએ, તેથી બાજુમાં કિલોગ્રામ લખીશું. ખાંડનું વજન 1 આપેલું છે. તે આપણે કિલોગ્રામમાં ખરીદીએ છીએ, તેથી બાજુમાં કિલોગ્રામ લખીશું. રાઈના દાણાનું વજન 10 આપેલું છે. તે આપણે ગ્રામમાં ખરીદીએ છીએ, તેથી બાજુમાં ગ્રામ લખીશું. ઘઉંનું વજન 3 છે. તે આપણે કિલોગ્રામમાં ખરીદીએ છીએ, તેથી કિલોગ્રામ લખીશું. દાળનું વજન 500 છે. તે આપણે ગ્રામમાં ખરીદીએ છીએ, તેથી ગ્રામ લખીશું. ચાનું વજન 250 છે. તે આપણે ગ્રામમાં ખરીદીએ છીએ, તેથી ગ્રામ લખીશું. ચોકલેટનું વજન 25 છે. તે આપણે ગ્રામમાં ખરીદીએ છીએ, તેથી ગ્રામ લખીશું. હાથીનું વજન. અહીં એક વાર્તા આપેલી છે. એકવાર રાજાને પેટમાં દુખાવો થયો. રાજા કહે છે, ઓહ, નહીં, હું આ દુખાવો સહન નહીં કરી શકું. મહેલના કોઈ પણ ડોક્ટરને બોલાવો. પણ મહેલના કોઈ પણ ડોક્ટર તેમનો દુખાવો મટાડી ન શક્યા. પછી રાજાએ કહ્યું, જે કોઈ પણ મારો દુખાવો મટાડી શકશે તેને હાથીના વજન જેટલું સોનું મળશે. આ સાંભળીને દેશના બધે ઠેકાણેથી ડોક્ટર આવ્યા, પરંતુ માત્ર ડોક્ટર વૈદિકા તેમને સાજા કરી શક્યા. રાજા કહે છે, ઓહ, મારું દર્દ જતું રહ્યું. આપનો આભાર, ડોક્ટર વૈદિકા. ડોક્ટર વૈદિકા કહે છે, તો હવે મને મારું ઇનામ મળશે ને સાહેબ?
પરંતુ લોભી રાજા તેને સોનું આપવા માંગતો ન હતો, એટલે તેણે એક યુક્તિ વિચારી. રાજાએ કહ્યું, સારું, પહેલા હાથીનું વજન શોધી લાવો, પછી હું તમને તેટલું સોનું આપીશ. વૈદિકા જ્યારે ઘરે પહોંચી ત્યારે તે ખૂબ દુઃખી હતી. તેણે પોતાની દીકરીને પૂરી વાત કરી. વૈદિકા કહે છે, હું હાથીનું વજન કેવી રીતે કરું? આટલું મોટું ત્રાજવું મને ક્યાં મળશે? તેમની દીકરીએ કહ્યું, માં, ચિંતા ના કર, મારી પાસે એક યોજના છે. રાજાને કહે કે હાથી અને મોટી હોડીની વ્યવસ્થા કરે. બીજા દિવસે સવારે ડોક્ટર વૈદિકાએ રાજાને નદી પાસે આવવાનું આમંત્રણ આપ્યું. હાથી અને મોટી હોડી લઈને રાજા આવ્યા. રાજા કહે છે, મને લાગે છે કે તે મૂર્ખ છે. તે કેવી રીતે હાથીનું વજન હોડી વડે કરશે? વૈદિકાની દીકરી નદીમાં અંદર ગઈ. તેણે હોડી પાણીમાં કેટલી ડૂબે છે ત્યાં નિશાની કરી. પછી તેણે તેમને કહ્યું કે હાથીને હોડીમાં લાવો. હોડી વધારે ઊંડે સુધી પાણીમાં ગઈ, એટલે તેણે પાણીની આ સપાટીની હોડી પર નિશાની કરી. હા, ડોક્ટર વૈદિકાની દીકરીએ આ રીતે હાથીનું વજન પરોક્ષ રીતે શોધી કાઢ્યું. વૈદિકાની દીકરીએ નાવ ખાલી હતી ત્યારે નાવની જે સપાટી પાણીને અડકતી હતી ત્યાં અને ત્યારબાદ હાથીને ચડાવી નાવ જ્યારે ડૂબી ત્યારે નાવની પાણી સાથે અડકતી સપાટી પર નિશાની કરી. આ બે સપાટીનો તફાવત હાથીનું વજન દર્શાવે છે. વૈદિકાની છોકરીએ રાજાને બોલાવીને ખાલી નાવમાં જ્યાં સુધી નાવની નિશાનીવાળી સપાટી પાણીની સપાટીએ અડકે નહીં ત્યાં સુધી તેમાં સોનું ભરાવવા જણાવ્યું. આ રીતે વૈદિકાની દીકરીએ રાજા પાસેથી હાથીના વજન જેટલું સોનું મેળવ્યું. તૂટેલા પથ્થરો. અબ્દુ બળતણ માટેના લાકડા વેચે છે. તેની દુકાનમાં એક પથ્થર છે જેનું વજન 13 કિલોગ્રામ છે. તેનો ઉપયોગ તે આ બળતણના લાકડાના વજન માટે કરે છે. એક દિવસ આ પથ્થર નીચે પડ્યો અને તેના 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ વજનના 3 ટુકડા થયા. પરંતુ અબ્દુ હોશિયાર હતો. તેણે આ 3 ટુકડાનો ઉપયોગ 1 કિલોગ્રામથી 9 કિલોગ્રામ સુધીના બળતણ માટેના લાકડાના વજન માટે કર્યો હતો. અહીં અબ્દુ કેવી રીતે 1 કિલોગ્રામ બળતણ માટેના લાકડાનું વજન કરે છે તે દર્શાવેલ છે. જુઓ, એક પલ્લામાં 6 કિલોગ્રામ વજન, બીજા પલ્લામાં 5 કિલોગ્રામનું વજન તેમજ બીજી વધારાના વજન માટે લાકડાની ભારી મૂકી છે, જેથી પલ્લું સમાન થાય. એક બાજુ 6 કિલો વજન અને બીજી બાજુ 5 કિલોનું વજન અને લાકડાની ભારી મૂકે છે. અબ્દુ કહે છે, ઓહો, આ ભારાનું વજન 1 કિલો છે. હવે આપણે દર્શાવીએ કે અબ્દુ કેવી રીતે આ પથ્થરના ટુકડાનો ઉપયોગ વજન કરવા કરશે. અહીં 5 કિલો, 6 કિલો અને 2 કિલો વજનના પથ્થર છે. 4 કિલો બળતણના લાકડા. એક પલ્લામાં 6 કિલો વજન અને બીજા પલ્લામાં 2 કિલો વજન અને લાકડા મૂકીશું જ્યાં સુધી બંને પલ્લા સમતોલ ન થાય. મહાવરો.
પોસ્ટ ઓફિસ. તમે ક્યારે પોસ્ટ ઓફિસે ગયા છો? હા, લોકો ત્યાં ટપાલ, આંતરદેશીય પત્ર, પાર્સલ તેમજ પૈસા જમા કરવા વગેરે માટે જાય છે. ટપાલની કિંમત આશરે 0.50 રૂપિયા જેટલી હોય છે. આંતરદેશીય પત્રની કિંમત 2.50 રૂપિયા હોય છે. અહીં એક માહિતી પત્રક આપેલું છે, જેમાં ટપાલની વસ્તુઓ અને ટપાલ દર રૂપિયામાં આપેલ છે. ઉદાહરણ: 50 ગ્રામ વજનવાળા પત્ર પર લગાવવાની ટિકિટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો? ઉકેલ: 20 ગ્રામ વજન અથવા તેનાથી ઓછું વજન હોય તો તેનો ટપાલનો દર 5 રૂપિયા છે. દરેક વધારાના 20 ગ્રામ વજન માટે 2 રૂપિયા છે. બીજા 10 ગ્રામ વજન માટે 2 રૂપિયા. કુલ 50 ગ્રામ વજનવાળા પત્ર પર ટિકિટ ખરીદવાનો દર બરાબર 5 રૂપિયા છે, વત્તા 2 રૂપિયા વત્તા 2 રૂપિયા એટલે 9 રૂપિયા થાય. 50 ગ્રામ વજનવાળા પત્ર પર લગાવવાની ટિકિટ ખરીદવા 9 રૂપિયા ચૂકવવા પડશે. મહાવરો: એક ગામથી બીજે ગામ અથવા એક શહેરથી બીજા શહેરમાં કોઈ પણ વસ્તુઓ જેમ કે અગત્યના કાગળો, મોબાઈલ ફોન વગેરે એક બોક્સમાં કે કવરમાં બંધ કરી મોકલવામાં આવે તેને પાર્સલ કહે છે. દોસ્તો, તમને ખબર છે, પાર્સલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે તેની ઉપર કેટલાક રૂપિયાની ટિકિટો લગાડવામાં આવે છે. જેમ કે 50 ગ્રામના એક પાર્સલને અમદાવાદથી મુંબઈ પહોંચાડવા તેની પર 30 રૂપિયાની ટિકિટો લગાડવી પડે. અહીં કેટલીક ટિકિટો બતાવવામાં આવેલ છે. ટિકિટો અલગ અલગ રૂપિયાની હોય છે, જેમ કે 1, 2, 5, 10, 25 અને 50 રૂપિયાની. પાર્સલ પર જુદી જુદી કઈ રીતે ટિકિટો લગાડવામાં આવે છે તે એક ઉદાહરણની મદદથી સમજીએ. કેટલી ટિકિટો? રાહુલને તેના વજન પાર્સલ માટે 25 રૂપિયા કિંમતની ટિકિટો જોઈએ છે. તે પોસ્ટ ઓફિસમાં ગયો. તે સમયે માત્ર 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાની ટિકિટો હતી. આ ટિકિટોનો જુદી જુદી કેટલી રીતે ઉપયોગ કરી 25 રૂપિયાની કિંમતની ટિકિટ તે બનાવી શકશે? તે અલગ અલગ રીતે 25 રૂપિયાની ટિકિટ બનાવી શકશે. જેમ કે 1 રૂપિયાની 25 ટિકિટ એટલે 25 રૂપિયા, 2 રૂપિયાની 12 ટિકિટ અને 1 રૂપિયાની 1 ટિકિટ એમ કુલ 25 રૂપિયા થશે. 5 રૂપિયાની 5 ટિકિટ એટલે 25 રૂપિયા થશે. 2 રૂપિયાની 10 ટિકિટ અને 1 5 રૂપિયાની એમ કુલ 25 રૂપિયા થશે. 1 10 રૂપિયાની 1 ટિકિટ અને 5 રૂપિયાની 3 ટિકિટ એમ કુલ 25 રૂપિયા થશે. હજુ વધુ સારી રીતો તમે તમારી જાતે શોધી કાઢો. અમારું સાથે વજન. એક દેડકો એક કાગડાની ચાંચમાંથી છૂટવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. હું કેવી રીતે છટકી શકીશ? દેડકાએ વિચાર્યું. અચાનક તેના મગજમાં એક યુક્તિ સૂજી. તેણે કાગડાને પૂછ્યું, તારું અંકગણિત સારું છે? જો હા, તો હું તને કૂટ પ્રશ્ન પૂછું.
તારું વજન 650 ગ્રામ અને મારું માત્ર 145 ગ્રામ છે, તો આપણા બંનેનું ભેગું વજન કેટલું થાય? કાગડો ગણતરીમાં હોશિયાર હતો, એટલે તેણે જવાબ આપવા ખુશીથી તેની ચાંચ ખોલી કે દેડકો તરત ચાંચમાંથી છૂટી ગયો. કાગડાએ જવાબ આપ્યો, આપણું કુલ વજન 795 ગ્રામ થાય. મહાવરો. કોયડો. કેટલી નારંગી? દરેક નારંગીનું વજન સમાન છે. 2 પપૈયાનું વજન પણ સરખું છે. પહેલા અને બીજા બંને ત્રાજવાના વજન એક સમાન છે. ત્રીજા ત્રાજવામાં કેટલી નારંગી મૂકવાથી વજન બરાબર થશે? અહીં પહેલા ત્રાજવામાં 1 કેરી અને 1 નારંગી બરાબર 3 નારંગી છે. બંને બાજુથી 1 નારંગી ઓછી કરીએ તો 1 કેરી બરાબર 2 નારંગી થાય. બીજા ત્રાજવામાં 2 પપૈયા બરાબર 2 નારંગી અને 1 કેરી છે. આગળ પ્રમાણે 1 કેરી બરાબર 2 નારંગી થાય. એ અહીં મૂકતા 2 પપૈયા બરાબર 4 નારંગી થાય. તેથી 1 પપૈયા બરાબર 2 નારંગી થાય. ત્રીજા ત્રાજવામાં 1 પપૈયું અને 1 કેરી છે. બીજી બાજુ શોધવાનું છે. આપણે ત્રાજવા 1 અને 2 માં શોધ્યું કે 1 કેરી બરાબર 2 નારંગી અને 1 પપૈયા બરાબર 2 નારંગી. તેનો અહીં ઉપયોગ કરતા ત્રીજા ત્રાજવામાં બીજી બાજુ 4 નારંગી આવે. મહાવરો. આપણે શું શીખ્યા? આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ભારે છે અથવા હલકી છે? જેમ કે રબર અને કંપાસ બોક્સમાં રબર હલકું છે, જ્યારે કંપાસ બોક્સ ભારે છે. જુદા જુદા માપના વજનિયા બનાવતા. ત્રાજવામાં વજનિયા સમાન કરતા. કોઈ પણ ભારે વસ્તુનું વજન કેવી રીતે શોધાય તે સમજાવતી વાર્તા. વજનને લગતા વ્યવહારિક દાખલા ઉકેલતા. આપેલ ગાણિતિક કોયડાને ઉકેલતા.